13મો શ્લોક અમારા જે સત્સંગી એણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો. જે મનુષ્ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવો. તે વિશેષ નિયમ તે કયા તો ભગવાનની કથાનું શ્રવણ કરવું, ભગવાનની કથા વાંચવી, ભગવાનના ગુણનું કીર્તન કરવું, પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી, ભગવાનના મંત્રનો જપ કરવો, સ્તોત્રનો પાઠ કરવો, ભગવાનની પ્રદક્ષિણા કરવી અને ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા. આ 8 પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્યા છે. આવું સ્વામિનારાયણ ભગવાન બોલે છે. એમાં ક્યાંય ઉપવાસનું કે એકટાણાનું આવ્યું નથી આવ્યું ને? તો આમાંથી આપણે શું ન કરી શકીએ એ કયો? બધું કરી શકીએ કે નહીં? હા, આમાં કેટલાક નિયમો એવા છે કે એ કરવાથી એને એકટાણાનું શું ઉપવાસનું ફળ મળી જાય ને ચાંદ્રાયણનું ફળ મળે. એવા કેટલાક નિયમો છે, એ તમને આજે કરે. ચાંદ્રાયણ કરવું ન પડે પણ ચાંદ્રાયણનું ફળ મળી જાય. ધારણા પારણા કરાય નહીં પણ ધારણા પારણાનું ફળ મળી જાય. એવા નિયમો કેટલાક છે. ને આપણા મહારાજે આધારાનંદ સ્વામીના ગ્રંથમાં લખ્યું છે કે દાદા ખાચરના દરબારમાં 18 પુરાણની કથા કરાવી હતી. અને કથા કરનાર આપણા કચ્છ તેરા ગામના પ્રાગજી દવે એની પાસે જ કરાવી હતી. અને એ કથા કરતા હતા એટલે સ્વામિનારાયણ ભગવાન એને દૂધ ઉકાળીને પીવડાવતા હતા. કેમ કે દરરોજના 25 અધ્યાય વાંચે એક ટાઈમમાં, કાંઈ પણ બોલ્યા વિના, તો કેટલો થાક લાગે. જેટલું કામ કરવાથી થાક નથી લાગતો ને એટલું બોલવાથી થાક લાગે છે. આ રોજના અનુભવ છે. એક વ્યક્તિ 8 કલાક સુધી ખાડો ખોદવાનું કામ કરે છે ને એક વ્યક્તિ 1 કલાક બોલે છે. બેયની એનર્જી સરખી જાય. બેયની એનર્જી સરખી જાય છે, એટલું યાદ રાખજો. એટલે આ જે નિયમો આપ્યા છે એ નિયમોનું અતિ ઉત્તમ ફળ છે. એવા નિયમો છે. અને ચાતુર્માસનો વિશેષ મહિમા શા માટે છે? તો ચાતુર્માસની અષાઢ સુદ એકાદશી, જેને દેવ શયની એકાદશી કહેવાય છે, એ દિવસે ભગવાન પોઢે છે. અને કાર્તિક સુધી એકાદશી એ દિવસે ભગવાન જાગે છે. એનું નામ છે પ્રબોધિની એકાદશી. પ્રબોધનો અર્થ થાય છે જાગવું. જાગવું એને કહેવાય પ્રબોધ. સંસ્કૃતમાં જાગવાને પ્રબોધ કહે છે. એ દિવસે ભગવાન જાગે છે. તો એ ચાતુર્માસમાં જે આપણે કરીએ, કોઈએ વધારે જપ કર્યા છે કે કોઈએ પ્રદક્ષિણા કરી છે કે સાષ્ટાંગ પ્રણામ કર્યા છે કે એને પારાયણ કરી છે કે જે કંઈ કર્યું છે એનું ફળ છે એ બધું લિસ્ટ છે ને આપણું ચાતુર્માસ દરમિયાન શંકર ભગવાન રાખે છે. અને ભગવાન જાગે ને ત્યારે એને બધું લિસ્ટ આપે શંકર ભગવાન, કે વિષ્ણુ ભગવાને કે આ વ્યક્તિ આટલું કર્યું છે, આ વ્યક્તિ આટલું કર્યું છે ને આ વ્યક્તિ આટલું કર્યું છે એમ. એટલે આપણા મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે અમારા જે સત્સંગી તેને શ્રાવણ માસને વિશે બિલ્વપત્રાદિકે કરીને શ્રી મહાદેવજીનું પૂજન કરવું અથવા કરાવવું. ખબર છે ને? હા, કરવું અથવા કરાવવું. કેમ કે લેડીઝને મનાઈ છે અને જેન્ટ્સ લોકો કોઈ ફ્રી નથી, તો રૂપિયા આપીને કરાવે ને તો એને એટલું જ ફળ છે. એટલે મહાદેવજી આપણું લિસ્ટ સરસ આપે, ફિલ્ટર કરીને નહીં, પૂરેપૂરું લિસ્ટ આપી દે કે આણે આટલું કર્યું છે એમ. એકે માર્ક્સ કાપી ન નાખે. સમજ્યા તમે? એટલે ને પછી એના ગ્રસ્ત દાંપત્ય જીવનમાં 2 કપલ વચ્ચે ક્યારેય કલેશ ન થાય. 2 કારણથી એ મહાદેવજીનું પૂજનનું કીધું છે. જો રાધાજીને કૃષ્ણ ભગવાનની વઢવેડ થઈ હતી, ખબર છે ને? હા, એટલે પછી રામ ભગવાને સીતાજીને લોકાપવાદને લીધે મૂક્યા હતા. પણ શિવજીને પાર્વતીજીનો કજિયો થયો એવું ક્યાંય આવતું નથી. તો એનું કારણ છે એની પાસે આ બધી ચાવી છે. એનું પૂજન કરે તો એ કપલનો ક્યારેય કજિયો ન થાય, સામાન્ય કજિયો એ નહીં. એટલે આપણા મહારાજે આજ્ઞા કરી છે. હવે એ 8 નિયમમાં કોઈ શાસ્ત્ર વાંચે છે અથવા સાંભળે છે, કોઈ કીર્તન ગાય છે. બ્રહ્માનંદ સ્વામીના 100 કીર્તન ગાય ને તો એને ભગવાન દર્શન દે. આવું સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે. એના 100 પદો ગાય તો. હવે આપણે એટલા ન ગાય તો એક જ કીર્તન ગાવાનો નિયમ રાખે
તો એમાં એમ લખ્યું છે, આપણા મહારાજે તો કીધું છે, પણ વ્યાસ ભગવાને તો સ્કંદ પુરાણમાં એમ લખ્યું છે કે પોતે પોતાની જે દરરોજની નિત્ય પૂજા કરે છે ને, પૂજા, હવે પૂજા પછી આપણે એક કીર્તન ગાવું છે ને ફરજિયાત છે, પૂજા વિસર્જન પહેલાં. તો પૂજા વિસર્જન પહેલાં જે પોતાના ભગવાન આગળ એક કીર્તન ગાય છે, એના પૂર્વજો એટલે કે એના દાદા હોય, પપ્પાના દાદા હોય, પછી દાદાના દાદા, એટલે જેના 71 પેઢીનો ઉદ્ધાર થાય છે, આવું લખ્યું છે. બોલો, કીર્તન ગાય તો એ કીર્તન એ ગાય છે, પણ એને 71 પેઢીનો ઉદ્ધાર થઈ જાય છે. આટલું બધું કીર્તન ગાવાનો મહિમા છે. પોતાની પેટી પૂજા કરીને પછી અને ભગવાન આગળ કીર્તન ગાવાનો મહિમા પણ ઘણો બધો છે. તો એ મહિમા આપણે આમાં લેશું, આમાં આવે છે ઘણું બધું. હવે એ કીર્તનથી શું ફળ થાય, પછી શાસ્ત્ર વાંચવાનો પણ ઘણો બધો મહિમા છે. એ શાસ્ત્ર વાંચે એને શું ફળ થાય, તો સૌથી પહેલાં આપણે એ જ લઈએ. એટલે મહારાજે જે કીધું છે કે ભગવાનની કથા વાંચવી, બરાબર છે, એના માટે આપણે કહીએ છીએ. પછી કીર્તનનું કહીએ તો વ્યાસ ભગવાને, જેને આપણા મહારાજે શિરમોર સ્થાન આપ્યું છે, સ્વામિનારાયણ ભગવાન વાસુદેવ મહાત્મ્યની 3 વચનામૃતમાં પ્રશંસા કરે છે. પેલું પ્રથમનું 23મું વચનામૃત કે વાસુદેવ મહાત્મ્ય નામને ગ્રંથ અમને અતિશય પ્રિય છે, બરોબર છે. કેમ જે એ ગ્રંથમાં ભગવાનને ભજ્યાની રીતિ એ સર કઈ છે. બીજું મધ્યનું 28મું વચનામૃત, એમાં પ્રાગજી દવે કહે છે કે શ્રીમદ ભાગવત જેવો તો કોઈ ગ્રંથ જ નહીં. શ્રીજી મહારાજ કહે છે કે શ્રીમદ ભાગવત તો સારું જ છે, પણ સ્કંદ પુરાણ વિશે વાસુદેવ મહાત્મ્ય છે ને એના જેવો કોઈ ગ્રંથ નથી, આવું કહે છે. ત્રીજું અમદાવાદનું 7મું વચનામૃત, એમાં લખ્યું છે કે દરવાજા ઉપર મેળો આજે છે, એ મેળો, એના ઉપર વાસુદેવ મહાત્મ્યની કથા સ્વામિનારાયણ ભગવાન કરાવે છે. એટલે વાસુદેવ મહાત્મ્ય ક્યાંથી લીધું છે, તો એ સ્કંદ પુરાણમાંથી લીધું છે. તો સ્કંદ પુરાણમાં જે આપણા 8 પ્રકારના નિયમો શિક્ષાપત્રીમાં બતાવ્યા છે, એનું મહિમા કહીને શ્રીજી મહારાજ કહે છે કે સૌથી પહેલો નિયમ એ છે કે કોઈ વ્રત કરી શકે એમ નથી. એને હાઈ બીપી છે કે લોહી બીપી છે, એને ડાયાબિટીસ છે, ડાયાબિટીસવાળો એકટાણાય ન કરી શકે, બિચારો ભૂખ્યો જ ન રહી શકે. પછી કોલેસ્ટ્રોલ છે કે આવા કોઈ રોગી છે કે એની કોઈ પણ દવા ચાલુ છે, એકટાણા કરે તો એની ટેબ્લેટ જે લેવી છે બધી એને ગરમ લાગે છે ને, એને અનાજ ખાવું ફરજિયાત છે, એટલે નથી વ્રત કરી શકતો. તો વ્રત કર્યા વગર જો એ 16 ભગવાનની પૂજા કરે તો એને બધા વ્રતનું ફળ મળી જાય છે. હવે 16 પૂજા કરવાનો એને સમય નથી. હવે મા પૂજા, આપણો નિયમ છે કે ભગવાનની મા પૂજા કરવી ચાતુર્માસમાં, 4થો નિયમ, બરાબર. તો એ માનસી પૂજામાં મા પૂજા કરે. માનસી પૂજામાં મા પૂજા એટલે શું, દરરોજ ખાલી શીતળ જળ વડે કરીને ભગવાનને સ્નાન કરાવે છે. તો માનસી પૂજામાં દહીં, દૂધ, ઘી, મધ, સાકર અને પછી શુદ્ધ જળથી સ્નાન કરે, આવું બધું કરાવે. પછી એને ફ્રૂટ અર્પણ કરે, પાનબીડું અર્પણ કરે, એ જ બધા 16 છે. એ અર્પણ કરીને માનસી પૂજા કરે તો એને બધા વ્રતોનું ફળ મળી જાય છે, એવું વ્યાસ ભગવાને સ્કંદ પુરાણમાં લખ્યું છે. પછી એ પણ એ કરી શકે એમ નથી, એના પાસે એટલોય સમય નથી, તો એ દાન કરે. એ તો એને મહાતપ કીધું છે. દાનમાં દરરોજ નહીં, પણ મહિનામાં 4 દિવસ કયા, તો 2 એકાદશી અને પૂનમ ને અમાસ. તે 100 રૂપિયા કે 500 રૂપિયા નહીં, કોઈ પણને 10 રૂપિયા એકાદશીને આપે ને તો એ મહાતપ કીધેલું છે. દાન કરી મહાતપ, 2 એકાદશીના 10 રૂપિયા આપી દે ને, એક પૂનમના આપે ને એક અમાસના આપે, આમાં કાંઈ મહેનત ખરી કે કોઈ શરીરને કોઈ ઈજા આવે? કાંઈ નહીં. 10 ના આપે ને 5 આપે તોય હાલે, એમ આટલું જ આપવું એમ ફરજિયાત નથી. હું તમને સમજાવવા કહું છું. દાન છે એ મહાતપ છે. હવે દાનનું શા માટે કીધું છે કે ઓમ ભલે એ બધી 11ના 10 આપે છે કે 20 આપે છે કે 50 આપે છે, પણ ચાતુર્માસમાં છે ને વ્યાસ ભગવાન લખે છે કે અનંત બની જાય છે. સમજાય છે એનું? હા, એણે 10 રૂપિયા આપ્યા છે, 10ની ગણતરી નહીં થાય, પણ એ અનંત બની જશે એમ. એટલે એનું ચાતુર્માસમાં અનંત બની જાય છે. પછી એક અહિંસા એવો નિયમ રાખે. હવે આપણે શું છે કે ઘણી વખત આપણે પોતે કાળજી રાખતા નથી, આપણે બહુ બધું એંઠ ગટરમાં જવા દઈએ છીએ.
પહેલાંના વડીલો બધા થાળી ધોઈને પી જતા હતા, અને હકીકતમાં કોઈ લોકો થાળીમાં હાથ પણ ન ધોતા. તો એ આપણું જેટલું ગટરમાં જાય છે, આપણું જે ઈઠું મૂક્યું છે એ, તો એ બધું છે ને કાનખજૂરા ખાય કે વંદા ખાય તો એ આપણું પુણ્ય લઈ લે છે. જેટલા આપણા એઠ ખાશે બધા આપણું પુણ્ય લઈ લેવાના છે. એક અહિંસાનો નિયમ લેવો કે ભાઈ આપણે જો ઓલું સ્પ્રે કરીએ છીએ વંદો ના આવે એના માટે, પછી લક્ષ્મણ રેખા કરીએ છીએ કીડીને મકોડા માટે, તો એ કીડી મકોડા વધારવામાં કારણરૂપ આપણે જ છીએ. આપણે ઢોળફોડ ઘણી કરીએ છીએ ને પછી તરત જ સફાઈ કરતા નથી. લોટ ઢોળાઈ ગયો તો તરત જ લઈ લઈએ તો કીડી ના આવે, ને કીડી આવે છે એ કોઈ ખરાબ નથી. સ્વામિનારાયણ ભગવાનની કીડી ઉપર ખૂબ જ દયા છે. હા, અને કીડિયારું પૂરવાનું ફળ પણ ઘણું બધું છે. સત્સંગી જીવનમાં લખ્યું છે કે તમારા દીકરા ને દીકરી ને પોતરા ને પોતરી કેટલું બગાડે છે, એનો તમને અવગુણ નથી આવતો. તમારું કીડી તો તમારું ઢોળેલું ફોડેલું વધુ ઘટ્યું ખાઈ જાય છે, તોય તમે ડીડીટી છાંટીને એને આવવા નથી દેતા. આવું ન કરજો. તો એ કીડીઓ ના આવે એનો ઉપાય આપણે કરાય, કે વંદા ના આવે એનો ઉપાય આપણે કરાય. બધી એઠ ગટરમાં શા માટે જવા દઈએ છીએ? તો તમે ન જવા દો ને ગાયને ન પીવડાવો. એના કરતાં ઘરમાં બધાને એવી ટેવ પડાવો, કાંઈ પૂછ આપે જમી શકે એટલું જ પીરસો. આપણો પોતરો કે પોતરી માંગે ને તો કે ભરીથી દઈશ તો હમણાં આટલું જમી લે, એમ સમજાવીને કહેવાય એને, એઠું મૂકવા ન દેવાય એમ. એટલે અહિંસાનો નિયમ લે તો એવો નિયમ લાગે છે ને તેને સર્વદા, એટલે કાયમ એને તપ કરવાનું ફળ મળી જાય છે, ખાલી ચાતુર્માસ નહીં. આ વ્યાસ ભગવાને સ્કંદ પુરાણમાં લખ્યું છે, એક અહિંસાનો નિયમ રાખે તો એને કાયમ તપ કરવાનું ફળ મળી જાય છે. અથવા વૈરભાવને છોડી દે. આપણી સાથે કોકે અતિ આપણે ત્રાસ દીધો છે, ખૂબ જ હેરાન કર્યા છે, તો એ એક સમજી શકાય છે કે એની સાથે આપણે વેરભાવ બંધાણો છે, એટલે આપણે કરવાના છીએ. પણ ચાતુર્માસમાં જો ત્યાગ કરે ને તો એ સર્વદા તપસ્વી ગણાય છે. પછી પંચાયતન પૂજા જે આપણા મંદિરમાં છે, ગણપતિજી છે, પાર્વતીજી છે, શિવજી છે, સૂર્યનારાયણ છે, બધા છે, એને નમસ્કાર કરી દઈએ તો એ પણ એક નિયમ જ છે એમ. પછી 2 પ્રકારનું શૌચ, બાહ્ય શૌચ ને આભ્યંતર શૌચ. એ બાહ્ય શૌચ તો આપણે રાખીએ જ છીએ કે શેમ્પૂથી માથું ધોઈ લઈએ ને સાબુથી નાહી લઈએ, બાહ્ય શૌચ છે. પણ આભ્યંતર શૌચ એટલે જે આપણે માનસી પૂજામાં ને માળામાં કે પેટી પૂજામાં એટીએમમાં જવું છે ને માર્કેટમાં જવું છે ને બજારમાંથી શ્રીખંડ લઈ આવીશ ને પૂરી ઘરે બનાવી લઈશ ને મહેમાનને ખવડાવી દઈશ ને આવું બધું જે કરીએ છીએ ને એ ન થાય તો એ આભ્યંતર શૌચ કહેવાય છે. જો વચનામૃતમાં પ્રશ્ન છે કે એક તો નાહી ધોઈને પવિત્ર થઈને ભગવાનની પૂજા કરે છે, એક તો મળમૂત્રનો ભર્યો થકો, હા, એક તો મળમૂત્રનો ભર્યો થકો ભગવાનની પૂજા કરે છે. તો મળમૂત્રનો ભર્યો એનો અર્થ એવો નથી કે એના કપડાં બધા સંડાસ બાથરૂમ વાળા ભરેલા છે. મળમૂત્રનો ભર્યો એનો અર્થ એ છે કે મળમૂત્રનો ભર્યો એનો અર્થ એ છે કે એટીએમમાં જવું છે ને માર્કેટમાંથી આ લઈ આવીશ ને શ્રીખંડ લઈ આવીશ ને પૂરી ઘરે કરી લઈશ ને મહેમાનને આ ખવડાવીશ ને આ બધા જે સંકલ્પો આવે છે એ આપણે મળમૂત્રના ભરેલા છીએ. એવું કોણ છે કે નથી? વેલા સમજાય છે? હા, એ મળમૂત્રનો ભરેલો કીધો છે. હા એમ, એટલે એ આભ્યંતર શૌચ રાખે તો એને એ શું છે, એ કાયમનો તપસ્વી કીધો છે. પછી સ્નાનથી અંતઃકરણ શુદ્ધ થાય છે. પછી શરત છે, જો આપણે જે પરસેવો વરે છે આ રોમાવલીઓમાંથી નીકળે છે. આપણી જે 3 કરોડ રોમાવલીઓ આપણા શરીરમાં છે ને પરસેવોમાંથી નીકળે છે. તો જેમ એમાંથી પરસેવો નીકળે છે તો પાણી અંદરથી એમાં જાય છે. આપણે જ્યારે સ્નાન કરીએ છીએ ત્યારે એના દ્વારા પાણી આપણા શરીરમાં જાય છે, એટલે આપણે નાહવાથી ફ્રેશ થઈ જઈએ છીએ. તો બધાને અનુભવ હશે. એટલી આળસ આવતી હોય ને બગાસા આવતા હોય ને ઝોલા આવતા હોય, પણ જો સ્નાન કરી લઈએ તો ફ્રેશ થઈ જાય. સાચી વાત છે કે નહીં? એ કયો એનું કારણ છે રોમાવલી દ્વારા પાણી અંદર ગયું છે. એ રગે રગમાં એ પાણી જાય તો એ જ્યારે સ્નાન કરતાં કરતાં આપણે ભગવાનનું સ્મરણ કરીએ, કાંઈ ન કરીએ, ખાલી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તેમાં વ્યાસ ભગવાન પદ્મપુરાણમાં લખ્યું છે કે 108 વખત જો ઈષ્ટદેવનું નામ લેવાઈ જાય તો એને બધા તીર્થોમાં સ્નાન કરવાનું ફળ મળે છે ને એને બધા પાપ બળી જાય છે. એટલું બધું ફળ છે. પણ આપણો મહામંત્ર છે મોટો છે, 108 ને બદલે અડધો બોલાય ને તોય હાલે. જો શ્રી રામ રામ બોલે કે કૃષ્ણ કૃષ્ણ બોલે તો કૃષ્ણ 2.5 અક્ષર છે, રામ છે એ 2 અક્ષર છે, જ્યારે સ્વામિનારાયણ 6 અક્ષર છે.
એટલે 108 ન બોલાય ને ઓછા બોલાશે ને તો હાલશે. આપણે સાવરમાં નાહીએ છીએ, નાતા નાતા બોલ્યા રાખીએ તો સ્નાન કરી લઈએ ત્યારે જેટલા બોલાય એટલા આપણે ફળ ફૂલું મળી જાય, એમાં કોઈ મહેનત નથી એમ. સ્નાન કરતાં કરતાં જે ભગવાનનું સ્મરણ કરે છે ને એને અખંડ વૃત્તિ રાખવામાં ઘણું હેલ્પ થાય છે એમ. ઉત્તમમાં ઉત્તમ તપસ્યા કઈ? તો વ્યાસ ભગવાન કહે છે કે ઇન્દ્રિયોની ચંચળતા દૂર કરે. પહેલા આપણે એવી ટેવ હતી કે આપણે મંદિરમાં આવ્યા, દર્શન કરતા હતા, પછી જેટલા આવે ને એટલા સામું જોઈએ છીએ. એટલે આપણી આંખ ખૂબ જ ચંચળ છે, એટલે જોઈએ ને પાછી એને સાડી કેવી પહેરી છે, ડ્રેસ કેવો પહેર્યો છે, બુટ્ટી ને વીટી બધું જોઈએ. આંખ ચંચળ છે એટલે. ને પછી પૂછીએ કે સાડી સરસ છે, ક્યાંથી લીધી? હા, એવી ટેવ બધાને પૂછીએ. હા, અને પછી એ લોકો બે જણ વાતો કરતા હોય ને તો એમ થાય ઝટ દર્શન કરીને હું એની કને જઈને ઊભું અને એને પૂછા કરું કે તમે બે જણે શું વાતો કરતી હતી મને કયો. અરે ઓલી બંધ થઈ જાય આપણને જોઈને તો એને સાંભળવાની ઈચ્છા હોય તો એ બુદ્ધિનો ઉપયોગ નથી કરતી કે ભાઈ મને જોઈને બંધ થઈ ગઈ, તો એનો અર્થ શું? એને મને નથી કહેવું એટલે તો એને પૂછે કે શું વાતું કરો છો, મને કયો તો ખરા, એમ કેમ કયો તો ખરા. એટલે એની કાન ચંચળ છે, બધી ઇન્દ્રિયો એની ચંચળ છે. તો ઇન્દ્રિયોની ચંચળતા દૂર કરે ને એ ઉત્તમમાં ઉત્તમ તપસ્વી છે. કોઈની વાતો સાંભળવામાં જરા ઇન્ટરેસ્ટ નહીં, કોઈ સામે જોવામાં ઇન્ટરેસ્ટ નહીં. એના સામે જોશું તો સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં બોલે છે કે તું રૂપ જોઈ જોઈને મરી જઈશ તોય તને એનું રૂપ મળશે નહીં. એકદમ રૂપાળી છે, ઇન્દ્રની અપ્સરા જેવી રૂપાળી છે ને, કલાક સુધી એના સામે જોયા કરો એનું રૂપ આપણને મળશે. જોવાનો અર્થ શું? સ્વામી દ્રષ્ટિ બગડે છે, એ કાંઈ ભગવાનનો ભક્ત નથી. બોલે છે કે નહીં વચનામૃતમાં? બોલો કયું વચનામૃત છે કે રૂપ જોઈ જોઈને મરી જઈશ, એમાં તને કાંઈ મળશે નહીં, ઉલટાની સંસ્કૃતિ થશે, જન્મ મરણ આવશે તને. બરાબર છે હે? હા, એટલે બહુ જોવાની ઈચ્છા, બહુ સાંભળવાની ઈચ્છા, પછી બહુ ખાવાની ઈચ્છા કે આના ઘરનું આ બહુ સરસ હોય છે એટલે ચાઈને કે તમારું આ બહુ સરસ હતું તમને. હા, એક વખત હું છે ને તો અહીંયા ભેગી આવી હતી, મેં તમારા ઘર નાસ્તો કર્યો હતો, બહુ સરસ હતું. એટલે ઓલીને એમ થાય કે હાલ દઉં, વખાડે છે તો. આ બધી જીબડી ચંચળ છે, એટલે એ બધી ઇન્દ્રિયોની ચંચળતા દૂર કરે તો એ મહાતપસ્વી કીધો છે. પછી કે છે ઇન્દ્રિયો રૂપી ઘોડાને વશ કરે તો એ મનુષ્ય સુખી રહે છે. આ બધા ઘોડા છે, કોઈના બાપનું માને એવા નથી. કુમાર્ગે ઘોડા જો જાય તો એ જમપુરીમાં જાય છે. એટલે જો બે શ્લોકો શિક્ષાપત્રીમાં મહારાજે 168 ને 178 બે શ્લોકમાં લખ્યું છે. એક નૈષ્ઠિક બ્રહ્મચારીના ધર્મમાં ને વિધવાના ધર્મમાં કે એને મૈથુનાસક્ત એવા જે પશુ પક્ષી જીવ પ્રાણી માત્ર એને જાણીને જોવા નહીં. ખબર છે ને, અજાણતા હવે કૂતરાને ભગવાને જન્મ એવો દીધો છે, ગધેડાને એવો જન્મ દીધો છે, કબૂતરને એવો જન્મ દીધો છે, એટલે એને આવી રીતે દિવસે એવું છે એમ. તો એ આપણે જાણીને એટલે ચાઈને ન જો, અજાણતા જોવાઈ ગયું છે તો એનું પ્રાયશ્ચિત કરવું. પ્રાયશ્ચિત કરવું એટલે આપણે મંદિરમાં આવીએ છીએ ને કૂતરાનું જોવાઈ ગયું, હાલો એમાં કૂતરાનો વાંક નથી ને આપણો વાંક નથી, ભગવાને એને દે મનુષ્ય જન્મ એવો દીધો, એ શું કરે કે ગધેડાનું જોવાઈ ગયું, ગમે એ પશુનું આપણે જોઈ લીધું છે તો એ આંખને પાપ લાગ્યું છે, ચિકાર ને કડાયેલ મોર પણ ન જોવાય, એ પાપ છે જોવામાં. હા, કદાચ ઘણા જોવે એને ખબર નથી કે પાપ છે પણ એ ન જોવાય. હવે જોઈ લીધું છે તો પ્રાયશ્ચિત કરવું. શું પ્રાયશ્ચિત કરવું? તો ભગવાનનું દર્શન કરવું, ભગવાનને પ્રાર્થના કરવી કે મારાથી અજાણતા આ શિક્ષાપત્રીનો 168 178મો શ્લોક લોપાણો છે તો મહારાજ મારી આંખની શુદ્ધિ થાય એવી કૃપા કરજો. એટલે તો આજે પણ દરેક જે માણસનું મૃત્યુ થાય એને નનામીમાં બાંધ્યા પહેલા એના બે આંખમાં, નાકમાં, કાનમાં ને મોઢામાં સોનાના મોતી મૂકવામાં આવે છે. એનું કારણ એ છે કે સોનું છે ને એ પવિત્ર કરે ને, ખબર છે ને તમને? કાંઈ પહેલાંનું અભડાઈ જતું કે છે સોનાની છાંટ નાખો, તો છાંટ નાખવાથી પવિત્ર થાય, તો સોનું નાખે તો કેટલું પવિત્ર થાય. એટલે એના આંખમાં સોનું આંખના પાપ છે ને સોનું નાખવાથી બળી જાય. જેણે આટલું બધું જોઈ લીધું છે, અત્યારે તો મોબાઈલ નીકળ્યા છે, એમાં જે તે ખોલીને પછી બધાની ફર્સ્ટ નાઇટ જોતા હોય છે. આજે તો એને અક્કલ તો છે નહીં કે આ પાપ છે એમ, એટલે એવું બધું જોતા હોય છે. એ જોઈ ચિકાર પાપ કર્યું છે આંખે કાને, કોઈએ ગાળો સાંભળી છે, ગ્રામ્ય વાતો સાંભળી છે, કોઈ બે જણની ફર્સ્ટ નાઇટની વાતો સાંભળી લીધી છે, આવું બધું સાંભળ્યું છે, એનું કાનને પાપ લાગ્યું છે. એ બધા પવિત્ર કરવા માટે એને કથા સંભળાવવી જોઈએ. હવે એને ભાન નથી કાંઈ કથાની કે કાંઈ, તો એના આંખમાં બે સોનાના મોતી મૂકી દે રાઈ જેટલા, કાનમાં મૂકે, નાકમાં મૂકે, તો બધી ઇન્દ્રિયોના પાપ બળી જાય છે.
આ અમુકને ખબર હશે ને અમુકને ખબર નથી. એટલે આવી રીતે કરવાથી એના બધા પાપ બળે છે. પછી હવે એ કરી શકે એમ નથી, ખાલી ભગવાનની પ્રદક્ષિણા કરે પાંચ પ્રદક્ષિણા કરે તો વ્યાસ ભગવાન લખે છે કે ચરાચર જગતની પ્રદક્ષિણાનું ફળ મળી જાય છે. આખા જગતનું, ઓમ નહીં, ચોમાસામાં 5 કરે, 11 કરે, 15 કરે. પગ દુખતા હોય તો 5 એના માટે ઇનફ. પગ નથી દુખતા હોય ભલે 11 કરે ને 15 કરે. જૂના મંદિરમાં તો આપણે 100 પ્રદક્ષિણા કલાકમાં થઈ જતી હતી, અહીંયા નથી થતી, મોટું થઈ ગયું ને એટલે. અને કોઈ વાર હજી સુધી અનુભવ નથી કર્યો, હું તો કાયમનો અનુભવ હતો એમ. હાલે, હા, પૂજા પેટીમાં કરી લે તો હાલે. પૂજા પેટીમાં સવારના પોરમાં એટલો ટાઈમ નથી, તો તમે તમારા ઘરે ખુરશી ઉપર અંજારના ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવી ને એની 25 કે 21 કે પ્રદક્ષિણા કરો તો થાય નહીં. અહીંયા ઘનશ્યામ મહારાજના મંદિરમાં આવીને નહીં કરી શકો, પણ ઘનશ્યામ મહારાજની મૂર્તિ, અંજારના ઘનશ્યામ મહારાજની લેમિનેશન મૂર્તિ, કોઈ પણ પ્રકારની મૂર્તિ તમારા ઘરમાં છે તો તમારા ઘરમાં ખુરશી પર પધરાવીને પ્રદક્ષિણા કરશો તો આખા ચરાચર જગતની પ્રદક્ષિણા કરવાનું ફળ મળશે. એટલું જ નહીં, પણ બધા તીર્થોની યાત્રાનું સંપૂર્ણ ફળ મળશે. પાછું એમ લખ્યું, સંપૂર્ણ શબ્દ મુકાણો છે સ્કંદ પુરાણમાં, બધા તીર્થોની યાત્રાનું સંપૂર્ણ ફળ મળશે એમ લખ્યું છે. ખાલી ચાતુર્માસ દરમિયાન હો, ચાતુર્માસનું આટલો ડિસ્કાઉન્ટ છે, પછી કાયમનું નહીં. એના પછી કોઈ પોતાના ઘરે શું ફૂલ ઉગે છે, બગીચો કર્યો છે, કોઈ કુંડામાં વાવ્યા છે, તો એ એમ થાય કે એક ફૂલમાં મંદિરમાં શું દેવું, તો એ એક ફૂલ એણે ભગવાન આગળ, પોતાના ઘરના ભગવાન આગળ મૂક્યું છે. ફૂલ મૂકીને ભગવાનને એને પ્રણામ પગે લાગ્યા છે, તો એમ કે છે કે પુષ્પોથી પૂજાયેલા ભગવાનને બીજા લોકના જે હોય, બીજા કોઈ પણ એ પ્રણામ કરે તો એનું ઈ ફળ છે ને અક્ષય બની જાય છે. ચાતુર્માસ દરમિયાન જેને કામને જીત્યો, હવે આ તમે કોઈ મનમાં લેજો ને, એનું કારણ છે સ્ત્રી એના માટે લાચાર છે, એટલે નિયમ નહીં લેવાનું, ના જ કહું છું. કેમ કે આમાં બેયનું હાલે, એકનું ના હાલે, એટલે આ બરોબર છે, એટલે એ નથી, બોલવું જ નથી આપણે. પછી સંકલ્પ, હા સાચી જ વાત છે, કોઈના ઘરમાં કજિયા થાય ન કરાય કોઈ દી. સંકલ્પ ઉપર વિજય મેળવવો, જે આવું કરે છે તો એ તપસ્યાનું મૂળ છે. એક માળામાં પેલા તમને 10 સંકલ્પો આવતા હતા, 15 સંકલ્પો આવતા હતા, હવે તમે શું કરો છો, એક એક મણકે ભગવાનને સંભાળીને માળા ફેરવો છો, એટલે સંકલ્પો ઓછા થઈ ગયા. તો એ તપસ્યાનું મૂળ છે. મૂળ એટલે સમજો ને, તપસ્યા ઉદ્ભવ જ એમાંથી થાય છે બધી એમ. એના પછી એમ કે છે કે સૌથી ઉત્તમમાં ઉત્તમ જ્ઞાની એને કીધો છે, સંકલ્પો જીતે એને. હવે કોક ચોમાસા ચાતુર્માસ દરમિયાન લોભને જીતે છે. કદાચ અત્યારે અહીંયાથી એમ કીધું કે ભાઈ મહિનામાં 4 દિવસ થોડુંક થોડુંક દાન કરો, તો એને એમ થાય કે ભાઈ બાઈ તો કે એને ક્યાં કમાવા જવું પડે છે. કોકને એવો સંકલ્પ થઈ જાય, એ તો કે એને ક્યાં કમાવા જવું પડે છે, કેમ કે એ લોભી છે એટલે એમ બોલે છે. એ તો દેવું એવું ફરજિયાત નથી. આ તો હું શું કહું છું, કહેવા માંગુ છું કે કદાચ તમે ભાઈ આ બધા વ્રત નથી કરી શકતા તો તમે દાન કરશો તો એ મહાતપસ્વી ગણાશો, એવી રીતે કહેવા માંગુ છું. કારણ કે શરીર, વાણી ને મન 3થી બધું થતું હોય છે ને એમ. પછી એટલે એ લોભી છે, હવે લોભને એને જીતવો છે, તો દરરોજ ભગવાનના બંને ચરણને સંભાળી અને એ માળા ફેરવે તો એનો લોભ ને કામ બે જીતાઈ જાય છે. હવે એકદમ ક્રોધી છે, બહુ જ ગુસ્સાવાળી છે એ વ્યક્તિ, એને ગુસ્સો આવ્યા રાખે છે, તો કારણ વગરનો ગુસ્સો આવે એવા વ્યક્તિ છે, તો એને ચાતુર્માસમાં ક્રોધને જીતવો છે. એના જેવો એકેય તપસ્વી નહીં, એના જેવો એકેય નિયમે નહીં, તો એ નથી જીતા. તો એનાથી તો ભગવાનનો જે કંઠ છે ને એને સંભાળીને એક માળા ફેરવે ને તો એનો ક્રોધ છે ને દૂર થઈ જાય છે. પછી ભગવાનના મણિબંધોને જોઈને એક માળા ફેરવે તો એનો મોહ દૂર થઈ જાય છે. કોક બહુ જ અભિમાની છે તો ભગવાનના ઉદરમાં ત્રિવડી પડે છે, ખબર છે ને, મંગળા આરતીમાં દર્શન થાય ત્રિવડીનું, તો એ ત્રિવડીને સંભાળીને એક માળા ફેરવે તો એનું અભિમાન પણ દૂર થઈ જાય છે. કોક બહુ માની છે, એને આપણે શું કહેવાય કહી દીધું છે જાહેરમાં, ભાઈ આવતીકાલે આપણે આ પ્રોગ્રામ કરવો છે ને એ બેઠા પણ છે, તો એ કે તમને નથી આવ્યું, તો કે ના બાઈનો ફોન નથી આવ્યો,
મને નથી કીધું. હવે તમે આટલી મોટી સંખ્યામાં અહીંયા બેઠા છો તો જાહેરમાં કહી દીધું, પછી પર્સનલ કહેવાની જરૂર હોય? તો કે ના, મને ફોને નથી આવે ને મને કીધું નથી, એટલે હું નહીં હાલો. તો એ આવી માની વ્યક્તિ છે. હવે મહાનમાં મહાન શત્રુ હોય ને તો એ માન છે દરેક માણસનું, તે એને માનને દૂર કરવું છે. તો ચાતુર્માસની અંદર એ ભગવાનનો અધર એટલે હોઠ, ઉપલો હોઠ ને નીચલો હોઠ. તો જે ઉપલો હોઠને સંભાળીને એક માળા ફેરવે ને તો એ માન દૂર થઈ જાય છે. અમુકમાં મત્સર છે એટલે ઈર્ષ્યા જ બહુ છે. જો એનું બહુ રાખે છે ને મારું રાખતા નથી તો હું શું નથી દેતી, લે, આવું એને વિચાર આવી જતો હોય. તો આપણે હોસ્પિટલમાં એડમિટ થાય છે તો કોકને ડૉક્ટર છે ને તો બાટલા ચડાવીને રજા આપી દે, કોકને 3 દિવસે રજા આપે, કોઈકને 5 દિવસ, 5મે દિવસે રજા આપે. એનો અર્થ એવો છે કે બાટલા ચડાવીને રજા આપી દીધી એના ઉપર એને ગુસ્સો છે, ને 5 દી ખમાડ્યા એના ઉપર લાગણી છલકાય છે, એવો છે. કોઈને 3 દી રાખે, કોઈને 15 દી. તો એવું છે ને ભાઈ, આ મન તો તરત જ રજા દઈ દીધી 3 કલાકની અંદર બાટલો ચડાવ્યો, જો અને 5-5 દિવસથી રાખ્યા છે, આને 3 દિવસથી રાખ્યા છે, એમ કહીએ છીએ. તો જેને વધારે રાખવું પડતું હોય ને માંદા છે, વધારે માંદા છે, સમજાય છે? ઓછું રાખવું પડે ઓછા માંદા છે. હા, એટલે એને વધારે રાખવું પડે છે ડોક્ટરને. જો વચનામૃતમાં શ્રીજી મહારાજ બોલે છે કે એને વધુ બોલાવે છે ને મને નથી બોલાવતા, એનો વધુ પક્ષ રાખે છે ને અમારો નથી રાખતા, ને આવે છે કે નહીં? ક્યાં છે કયો તો? ના, આની કોરનો પક્ષ રાખે છે, અમારો રાખતા નથી, એને વધુ બોલાવે છે, અમને બોલાવતા નથી. તો અમે શું નથી સત્સંગી? છેલ્લું વચનામૃત છે, વેલા છેલ્લું ઈ પ્રકરણનું છેલ્લું વચનામૃત છે. તમે બધાય બોલી ચૂક્યા છો ને કરી ચૂક્યા છો. હા, લોહિયાન ઓઢારું એના છેલ્લા વાક્યો છે, જોજો. હા, એટલે એ જેણે મત્સર મૂકી દીધો, મત્સર એટલે ઈર્ષ્યા, એટલે ભાઈ આવું સમજે કે એ વ્યક્તિ માની છે. અને સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં બોલે છે કે સંસાર વ્યવહારમાં જે મોટો કહેવાતો હોય એને સભાની આગળ બેસાડ્યો જોઈએ છે ને. એને હા, અત્યારે કોઈક રાજકારણી આવે, આપણા મોટા સંતો ઊભા થઈને એને ખુરશી દે છે ને એને હાર પહેરાવે ને સાલ ઓઢાડે ને ભલે ને એક પૈયે ન દીધી હોય અને પ્રસાદીનો બોક્સ આપે, આ કરે છે ને. એને સભાને આગળ મોઢા આગળ બેસાડ્યો જોઈએ. જો નહીં બેસાડે તો ત્યાગી હોય કે જ્ઞાની હોય એને દુઃખ થશે, ચોખ્ખું કહે છે. કયું વચનામૃત? હા. પછી એટલે તપસ્યાનું મૂળ, એટલે એ જે આવી રીતે કરે છે એને 3 લોકને જીતી લીધા છે હો, એટલું ફળ મળે છે. ઈર્ષ્યા મૂકી દે તો એનું કેટલું રાખે છે, આપણું એટલું રાખતા નથી એમ. ભગવાનની 2 ભુજા છે એ સંભાળીને એક માળા ફેરવે તો એનો અહંકાર હાલ્યો જાય છે. હવે ચાતુર્માસમાં એકટાણું કરે, એક વખત ભોજન, સવાર સાંજ કાંઈ લીધા વગર ચોખ્ખું એકટાણું, તો એને 12 યજ્ઞનું ફળ એક સાથે મળી જાય. 12 યજ્ઞ, દ્વાદશા યજ્ઞ એમ લખ્યું છે. બીજું સાંભળજો ચાંદ્રાયણ વાળા, નિત્ય ચાંદ્રાયણનું ફળ મળી જાય, ચોખ્ખા એકટાણા કરે એને. ચોખ્ખા એકટાણા કરે એને કાયમ ચાંદ્રાયણનું ફળ મળી જાય છે, અને દ્વાદશ એટલે 12 યજ્ઞનું ફળ એક ભેગું મળે, પણ એને સવાર સાંજ કાંઈ લીધા વગર કરે તો હો. અને બધી પ્રકારના કચ્છ વ્રત ચાંદ્રાયણનું ફળ મળે છે, અને પાપ રાશિનો નાશ કરી નાખે. રાશિ એટલે સમૂહ, એનો મોટો સમૂહ છે પાપનો, એટલું બધું એને પાપ કર્યું છે જેની વાતની બધું પાપ એનું બળી જાય છે ચોખ્ખા એકટાણા કરીને એને. અને મૃત્યુ પછી ભગવાનનો પાર્ષદ થાય છે. હા, આપણા પીએમ નો બોડીગાર્ડ હોય ને એનું કેટલું માન હોય કે આ મોદીનો બોડીગાર્ડ છે, બોડીગાર્ડ છે, આ ભગવાનનો બોડીગાર્ડ બને છે. વિચાર કરો, ભગવાનનો પાર્ષદ થાય છે ચોખ્ખા એકટાણા કરે ને. એ દૂધ પીને જે રહે છે ચાતુર્માસ દરમિયાન એના બધા પાપ તત્કાળ તરત જ બધા પાપ બળી જાય છે. પછી આ કાંઈ એનાથી થાશે નહીં તો ખાખરાના પાનમાં ભોજન કરે તો એ બ્રહ્મરૂપ થઈ જાય છે. ખાખરાના પાનમાં જે પત્રાવલી હોય ને એ ખાખરાના પાનમાંથી બનેલી છે, પત્રાવલીમાં ભોજન કરે બ્રહ્મરૂપ થઈ જાય.
પછી વળના પાનમાં ભોજન કરે તો એ ક્યારે યમલોક જોતો નથી, પાપી હોય તોય. ત્રીજા, હા, ત્રીજું, ચાતુર્માસમાં મરચું મૂકી દે, લીલું કે લાલ એકે મરચું નહીં, દાળ શાક મરચા વિનાના ખાઈ લે છે, પોતાના કાઢી નાખીને પછી ખાય, તો એ બીજા જન્મમાં રાજા થાય છે. એટલે ભારતનો પીએમ બને ઈ મરચું મૂકી દે, 4 મહિનામાં મરચું ખાય જ નહીં, લીલું નકા લાલ, તો એ ભારતનો પીએમ બને ઈ. અક્ષરધામનું તો રાજ્ય કપે છે કે નહીં? હે, એને એ બ્રહ્મરૂપ થઈ જાય, એના પછી અડદની દાળ છોડી દે. હા, બહુ પાપ છે અડદનું. એટલે તમે જો ઈડલી ઢોસા કરો ને, એમાં અડદની જગ્યાએ પૌવા નાખો તો હાલે. પૌવા એટલું જ કામ કરે છે પૌવા. એટલે ઘણા જો છોકરાઓને આપણે ઈડલી કરી દેવી પડે, ઢોસા કરી દેવા પડે, તો 3 વાટકી ચોખા અને 1 વાટકી અડદ નાખતા હો છો, એની જગ્યાએ પૌવા નાખો તો હાલે એમ. એટલે અડદ મૂકી દીધા છે 4 મહિના, એને પુનર્જન્મ થતો નથી. પુનર્જન્મ એટલે સમજો ને? હા. હવે સાવ સરળ કાળા કપડાં ન પહેરે ચાતુર્માસમાં, અને કેસરી કપડાં ન પહેરે. હા, તો એને ક્યારેય યમરાજાના દર્શન થતા નથી, પાપી હોય તોય. એટલે યમપુરીમાં ન જાય. કેસરી ને કાળા. હા, બ્લાઉઝ એ નહીં, ચણિયો નહીં, લેંગીસ નહીં, કાંઈ નહીં. આવો નિયમ કોણ ન પાડી શકે કયો તો? કાંઈ મહેનત ખરી. પછી યમરાજના દર્શન નથી કરતો, સૈયાનો ત્યાગ કરે, એ મહાસુખની પ્રાપ્તિ થાય છે એને. સૈયા એટલે ગાદલું નહીં, સાદડી કે ચટાઈ કે ઈ હાલે. એના પછી અસત્ય ભાષણનો ત્યાગ કરે તો એના માટે મોક્ષનો દરવાજો ખુલી જાય છે, અક્ષરધામનો દરવાજો ખુલે, ખોટું ન બોલે તો. 4 મહિનામાં ગોળ મૂકી દે. ગોળ દાળ શાકમાં પછી ખાંડ નાખે, એમાં શું? ગોળ મૂકી દે. કેમ કે આ શું કામ લખે છે કે અમુક વસ્તુ જે એસિડ હોય ને, જે એસિડિટી કરે છે ને, એસિડ એ ચાતુર્માસમાં અમુક વસ્તુમાં વધારે એનું પ્રમાણ હોય છે. કેમ કે વાતાવરણ આવું છે ને ભેજવાળું, એટલે ના પાડી છે, બીજું કાંઈ નહીં. આમાં વિજ્ઞાન પણ છે ને ધર્મ પણ છે. ગોળ મૂકી દે ને તો એ મધુરતા વાળો થાય છે. શું કોકની વાણી એવી હોય, મનમાં કાંઈ ન હોય, બોલી લે ને કોઈને ન ગમે, પછી બધાને ગમવા માંડી જાય, એવો થાય છે 4 મહિના ગોળ ન ખાય તો. ઘણા એમ કે હું ઘરમાં કોઈને ગમતી જ નથી, તો ગમી જાશો તમે. ગોળ 4 મહિના નહીં ખાવ તો ગમશો બધાને. જે અસત્ય ભાષણ ન કરે એનો માટે મોક્ષનો દરવાજો ખુલે છે. પછી ચાતુર્માસમાં એને તેલ મૂકી દીધું છે, એનું લાંબુ આયુષ્ય થાય છે. ચાતુર્માસમાં સુગંધિત દ્રવ્ય મૂકી દીધું છે એને, એટલે અત્તર કે પરફ્યુમ કે કાંઈ નથી છાંટતો, તો એ સૌભાગ્યવાળું બને છે. યોગ અભ્યાસ કરે છે, એટલે કે કોઈ પણ શાસ્ત્રનો, વચનામૃતનો કે ગીતાજીનો કે કાંઈ અભ્યાસ કરે તો એ બ્રહ્મપદ એટલે કે અક્ષરધામની પ્રાપ્તિ કરે છે. ઘીનો ત્યાગ કરે, અથવા લવણનો ત્યાગ કરે, અથવા ફળનો ત્યાગ કરે, આમાંથી કાંઈ પલાસના પાનમાં ભોજન કરે તો એને રૂપ, ગુણ, ભોગ બધું મળે છે. ચાતુર્માસ દરમિયાન કોઈ પણ તળાવમાં સ્નાન કરે, પછી પ્રસાદીનું હોય કે ન હોય, તો એને શું ગંગામાં સ્નાન કરવાનું ફળ મળે છે. ગંગાજીમાં સ્નાનનું ચાતુર્માસ દરમિયાન, પછી નહીં. પૃથ્વી ઉપર ભોજન કરે. જો આપણા ભગવાન છે ને ભુજમાં મહીદાસની વાડીમાં પથ્થર ઉપર ખીચડી જમ્યા હતા ને, ખીચડી અક્ષરભુવનમાં છે, એટલે એનું ફળ ઘણું છે. જમીન ઉપર ભોજન કરે, એટલી જ્યારે જમવું છે ત્યારે ફટ્ટો કરી નાખે, અને દાળ ભાત ખાવા હોય તો ભાતને નાખીને ભાતમાં કુંડાળું કરીને દાળ નાખે, પછી મિક્સ કરીને ખાય. જો ભગવાન ખીચડી જમ્યા, પથ્થર જોયો હશે ને તમે બધાએ, તો એ પથ્થર ઉપર જમવાનું આટલું બધું ફળ શું કામ? તો પથ્થર એક એટલું બધું એને ટાઢ સહન કરી છે, તડકો, વરસાદ બધું સહન કર્યું છે, એટલે એકદમ પવિત્ર બની ગયો છે પથ્થર. પવન સહન કર્યો છે, આપણે ટાઢ પડતી હોય તો ઓઢી લઈએ, તડકો લાગે તો એસીમાં જઈને બેસી જઈએ, પછી વરસાદ પડે તો આપણે આગા પાછા થઈ જાય, છત્રી લઈએ, રેનકોટ પહેરી લઈએ. પથ્થરને શું મળે? કાંઈ ન મળે. એટલે એ બહુ પવિત્ર થઈ ગયો છે બધું સહન કરીને. એટલે પથ્થર ઉપર ભોજન કરે તો એને ભગવાનના ધામનું રાજ્ય મળે છે. પછી દરરોજ ભગવાનને વંદન કરે છે, પંચાંગ પ્રણામ, તો એને 100 ગાયોના દાનનું ફળ મળે છે. એના પછી એક સમય ભોજન કરે, બીજી વાર આવ્યું
એટલે ચોખ્ખું એકટાણું, સવાર સાંજ વેફર ને ચેવડા ને કાંઈ ન લે એવું એકટાણું, તો એને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે. ભગવાનને દરરોજ 108 પ્રદક્ષિણા કરે છે તો એ સોનાના વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં જાય છે. સોનાના વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં જાય 108 પ્રદક્ષિણા કરે તો. હવે પોતાના ઘરે અંજારના ઘનશ્યામ મહારાજની ખુરશી ઉપર પધરાવીને મૂર્તિ એના ઉપર 108 કરશો તો, મંદિરમાં આવીને કરશો તો જ ફળ મળશે એવું લખ્યું નથી. તમારા ઘરે કરી શકો છો, તમારી પૂજાની એ કરી શકો છો, ટાઈમ હોય સવારના પૂરમાં તો. પછી સાસુ વડે કે ક્યારથી પૂજા લઈને બેઠી છો એવું ડખા થાય એવું નહીં. એના પછી હવે એને ચાંદ્રાયણનું બહુ ઈચ્છા છે કરવાની, પણ ચાંદ્રાયણ એનાથી થતું નથી. તો પંચગવ્ય પીને રે, એટલે આખો મહિનો પંચગવ્ય નહીં પણ જમવાની શરૂઆત ગાયનું દૂધ, ગાયનું ઘી, પછી ગાયનું દહીં અને ગૌમૂત્ર ને ગાયનું છાણ આટલુંક લઈ પાપા ચમચી બધું મિક્સ કરીને એ પહેલાં લઈ લે, પછી જમવાની શરૂઆત કરે તો એને ચાંદ્રાયણ વ્રતનું ફળ મળી જાય છે. પણ દેશી ગાય હોવી જોઈએ. એની ગૌમૂત્ર ને બધું આ રાજુભાઈ પાસે મળતું હોય છે, વેચાતું હોય ને, રાખે છે ને એ. હા, છાણ ફિલ્ટર કરીને આપે એ બધું આપણને. પંચગવ્ય પીને રહે ને તો એને ચાંદ્રાયણ વ્રતનું ફળ મળી જાય છે. આજે એક વારો નહીં આવે એ મોટો કંટાળો છે આજ જો. હા, હવે એક એનાથી સરસ ફળ સાંભળો. ભગવાનની પ્રતિમા સામે એટલે ભગવાનની મૂર્તિ સામે બેસી અને જે શાસ્ત્ર વાંચે છે એ વ્યાસ સ્વરૂપ બની જાય છે. વ્યાસ સ્વરૂપ. હા, હવે જે માટીના વાસણમાં જમે છે ચાતુર્માસ દરમિયાન, એની દુકાનમાં મળે છે. હા, તો એને સઘળા વ્રતોનું ફળ મળી જાય છે. બધા વ્રતનું ફળ. આપણે એક એકટાણું નથી કરી શકતા, બીજા બધા વ્રત કરવા ક્યાં જાશું. પછી હવે ચાતુર્માસમાં કોઈ મધનો ત્યાગ કર્યો છે. ઘણા શું કે બોડી ઘટાડવા માટે લીંબુ ને મધ ને પીતા હોય ને પાણી, એટલે ચાતુર્માસમાં મધનો નિષેધ કર્યો છે. પછી શ્રેષ્ઠ વસ્તુ ઘઉંને મૂકી દે, રોટલી વગર હાલે જ નહીં. પછી બીજો નંબર ઘઉં. ત્રીજો એમ કે ભાઈ હું કાંઈ મિષ્ટાન નહીં ખાઉં 4 મહિના, એવો નિયમ લીધો છે. અથવા 4 મહિના ચોખા નહીં ખાઉં, અથવા 4 મહિનો લીંબુ નહીં ખાઉં, અથવા 4 મહિના નાળિયેર નહીં, હનુમાનજીની પ્રસાદી ઓમ ના ખાય પણ હનુમાનજીની પ્રસાદી લે ને, તો એ નાળિયેર આટલી વસ્તુ જે નથી ખાતા એને ઉત્તમમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. હવે નાળિયેર વગર તો ના લેવું બને નહીં, અને લીંબુ વગર આપણે દાળમાં ને એમાં આંબલી નાખી દઈએ, કોકમ નાખીએ તો હાલે જ ને એમ. હે, હા એ હાલે, એટલે એને ઉત્તમ ફળ મળે છે આટલી વસ્તુ મૂકી દે ને તો. હવે એના પછીનો જે પોતાના હાથે જ રાંધીને 4 મહિના ખાય છે, કોઈના હાથનું રાંધેલું ન ખાય તો એ ગમે એવો પાપી હોય ને તો વ્યાસ ભગવાન કહે છે ને નરકનો દ્વાર જોવો પડતો નથી. હા, આપણે એમ થાય કે પછી ટાઈમમાં થાય તો થેપલા ને પરોઠા કરીને રાખી દેવા આપણી તારીખ હોય ને તો. હા, જેને કરવું જ હોય આમાં કાંઈ આકૃતો નથી કાંઈ. હવે છેલ્લું નિયમ કે જે મૌન રહીને ભોજન કરે છે અને મહાપાપી હોય ને તો એ સ્વર્ગમાં જાય છે. મૌન રહીને ભોજન એટલે ઈશારા કરે એ નહીં, કાંઈ ના ખપે, અંદર પણ સંકલ્પો ન થવા જોઈએ, અંદર ભગવાનને સંભાળીને ખાય. એટલે આમાં એટલું, બીજા આમાં પદ્મપુરાણમાં તો એનું કાંઈ ઉપવાસી જ કીધો છે એને, કાયમ ઉપવાસ, એકે સંકલ્પ ના આવે ખાતા ખાતા. અથવા જ્યારે એણે જમવાની શરૂઆત કરી છે ત્યારે પહેલા 5 કોડિયા છે ને, પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, બીજો કોડિયો, ત્રીજો સમાનાય સ્વાહા, ચોથો ઉદાનાય સ્વાહા અને 5મો વ્યાનાય સ્વાહા, આટલું કહીને એ કોડિયા મૂકે. પછી ભલે જે તે ઘાટ ઘડતો ખાય, સંકલ્પો કરતો તો એને બધા પ્રકારના યજ્ઞનું ફળ મળે છે અને એના ઉપર ભગવાન ખુશ થાય છે. કેમ કે અંદર બેઠેલા ભગવાનને આહુતિ આપે છે, એમ કહેવાય ને. હા, ગીતાજીનો શ્લોક છે, અહમ વૈશ્વા નરો ભૂતવા પ્રાણી નામ દેહ માશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ પંચામ્યાનમ ચતુર્વિધમ. એટલે હું વૈશ્વાનર અગ્નિ રૂપે દરેકમાં રહેલો છું ને એના ભોજનને હું પચાવું છું, એમ ભગવાન કહે છે. એટલે આ હતા આપણા સ્કંદ પુરાણ પ્રમાણેના નિયમ. હવે પદ્મ પુરાણનું 1-2 નિયમો લઈએ આપણે. હવે જેમ આપણા મહારાજે કીધું છે કે અષાઢ સુદ એકાદશી થી શ્રાવણ સુદ એકાદશી સુધી લીલોતરી શાક
ખબર છે ને. પછી શ્રાવણ સુદ એકાદશીથી ભાદરવા સુધી એકાદશી સુધી દહીંનો ત્યાગ કરવો. ભાદરવા સુદ એકાદશીથી કરીને આસો સુધી એકાદશી સુધી દૂધનો ત્યાગ કરવો. ને આસો સુધી એકાદશીથી કાર્તિક સુધી એકાદશી સુધી કઠોળનો ત્યાગ કરવો. હવે આ ચારેય વસ્તુ એવી છે કે જે તે મહિનાનું ના પાડી છે ને એ મહિનામાં એસિડિટી બહુ વધારે છે. કેમ કે અત્યારે માખી બહુ હોય, સમજો તમે. હવે માખી શું ભીંડા ઉપર હગાર કરી ગઈ. જો આપણે દૂધી છે ને એ છોલીએ, ઘીસોડા છોલીએ, ગલકા છોલીએ, પણ ગોલું નથી છોલતા, આપણે ટીંડોળા નથી છોલતા ને. એટલે ગોલું ઉપર માખી હગાર કર્યો છે કે ભીંડા ઉપર હગાર કર્યો છે, તો ઘણાએ તો માથે જરાક પાણી નાખીને કાઢે બારે. આપણે નખેથી ઉખેડીને કાંઈ એ બધા ધોતા નથી. તો જો એ ભીંડાના હગારવાળું ખવાઈ જાય ને તો એવી ટાણે એને શું કહેવાય, ઝાડા ને ઉલટી ને એવું બધું થવા માંડી જાય છે, માખી હગાર કર્યો હોય ત્યારે. માખીઓ તો બહુ જ હોય અત્યારે, એટલે લીલોતરી શાકની બંધી કરી છે. અમુક વસ્તુ છોલાય છે ને અમુક વસ્તુ નથી છોલાતી. હા એમ દૂધી છોલાય, ઘીસોડા ગલકા છોલાય છે, પણ આપણે ભીંડા નથી છોલતા, પછી ગોલું નથી છોલતા, એના પછી હા કેટલી વસ્તુ નથી છોલતા, અને માખી કરી જ જાય છે. જોજો તમે, કાળા કાળા ટપકા હશે જ. હા એટલે એક મહિનો લીલોતરી શાક ન ખાય તો એના માટે સારું છે, આવી રીતે લખ્યું છે. એટલે પદ્મપુરાણની અંદર એમ કે છે કે તુલસી દળથી ભગવાનનું પૂજન કરે ચાતુર્માસમાં તો એને કોટી ગણું ફળ થાય છે. પછી ચાતુર્માસમાં જે વેદનું પઠન કરે છે, એટલે વેદ એટલે આપણો જો ભગવાન છે ને શિક્ષાપત્રીમાં બોલે છે કે 4 વેદ 18 પુરાણ તેનો જે સાર તેને અમે અમારી બુદ્ધિએ કરીને આ શિક્ષાપત્રી લખી છે. ખબર છે કયો શ્લોક છે એમ ખબર નહીં હોય, પણ આવે છે એમ તો ખબર છે ને. આ તો અત્યારે આપણો જો 200 વર્ષનો ઉત્સવ આવે છે. શિક્ષાપત્રીને 23 જાન્યુઆરીના 200 વર્ષ થાય છે. તો એમાં તમે ફોર્મ ભર્યા છે, એમાં કોઈએ 25 પાઠ લખાવ્યા હશે, કોઈએ 50 લખાવ્યા હશે. તો એ શિક્ષાપત્રી વાંચશે તો એ કહે છે કે જે વેદનું પઠન કરે ને એ વિષ્ણુ સ્વરૂપ બની જાય છે, સાક્ષાત ભગવાન બની જાય છે. એટલે છે ને જો એમાં એવું છે કે આપણે એમ કહીએ છીએ કે નહીં મામાથી કાણો મામો સારો, બરાબર છે. હા એટલે જો કાંઈ ન કરે એના કરતાં આપણે છૂટ દઈએ કે ભલે તમે નાસ્તો પાણી કરીને કરશો તો હાલશે. આપણું જે રોજના નિયમનું છે એ નાસ્તા પાણી પહેલાં, પણ આ જે 200 વર્ષનો નિયમનું છે. હા પછી જે દહીં દૂધને મૂકી દે છે, હમણાં કીધું એ પ્રમાણે ચાતુર્માસમાં, તો વ્યાસ ભગવાન કહે છે કે એને ભગવાનના અક્ષરધામની પ્રાપ્તિ થાય છે, દહીં ને દૂધ. એમાં એવું છે, જો તમે બરાબર ધ્યાન દો, તમે દહીંનો નિયમ લે છો તો છાશ પીવાય, કારણ કે માખણ નીકળી જાય ને, અને રૂપ બદલાઈ ગયું, નામ બદલાઈ ગયું છે. હા હા એટલે દહીં એટલે શ્રીખંડ નહીં ને દહીં નહીં. હા એટલે તમે દહીંનો પછી દૂધનો નિયમ લો છો તો એનું નામ બદલાઈ જાય છે ચા. આ પ્રત્યક્ષ દૂધ નહીં. હા એટલે શ્રાવણ સુદ એકાદશીથી કરીને ભાદરવા સુધી એકાદશી સુધી દહીં નહીં લેવાનું. અને ટિપ્પણીમાં ચોખ્ખું લખ્યું છે કે દધિવ્રતારંભ અને ભાદરવા સુદ એકાદશીથી આસો સુધી એકાદશી સુધી દૂધની મનાઈ છે, કારણ કે ત્યારે દૂધ પીવાથી અતિ કફ થાય છે, અને ઓમાં દહીં લેવાથી અતિ કફ થાય છે. એટલે છાશ તમે એકના 7-5 વાટકા પી જાઓ ભલે, કેમ કે એને આપણે છાશને જંગીએ છીએ, માખણ ઉતારી લઈએ છીએ. હા બધું બદલાઈ ગયું. અને દહીંની કિંમત હોય એટલે છાશની કિંમત હોય ન હોય ને. હા એટલે દહીં દૂધ જે નથી ખાતો, જે મહિનામાં ના લખી છે એ મહિનામાં, તો એને ગૌલોક ધામની પ્રાપ્તિ થાય છે. પછી ચાતુર્માસમાં અષ્ટાક્ષર મંત્રનો જપ કરે, આપણે તો કરીએ જ છીએ, પણ આમાં ઓમ નમો નારાયણાએ લખ્યું છે, તો એને અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. અથવા આપણે ખબર છે મા પૂજાનો મૂળ મંત્ર છે, અવતારીણે નથી. હા નમો વતારીણે શ્રીએ નથી,
નમો વતારીને સ્વામી નારાયણાય. હા ઈ ઓમ નથી, નથી, 100% નથી. નમો વતારીને ને સ્વામી નથી કીધું. સ્વામી કે નહીં, એને બોર્ડ માર્યા હતા રીતસર ના આવડા મોટા મોટા. એટલે શું છે કે ભાઈ એને શું કર્યું છે કે સંધિ જોડી નાખી છે. નમઃ અવતારીને સ્વામિનારાયણ એનો નમો અને અવતારીને વતારીને કર્યું છે. એટલે સંધિ જોડીને એટલે જલ્દી થઈ જાય. હા, નમો વતારીને એટલે એવો જપ કરે. હા, નમઃ અવતારીને એટલે નમો કરી નાખ્યું છે ને સંધિ જોડી છે સંસ્કૃત ભાષા પ્રમાણે. એટલે પછી શું કે છે કે દહીં દૂધ લે છે અને મૌન વ્રત ધારણ કરે છે, વધારે કાંઈ બોલે નહીં. તેની બધી આશાઓ ભગવાન પૂરી કરે છે. તો આપણી કાંઈ લૌકિક આશા ન હોય, અલૌકિક આશા હોય તો ખરી ને કે ભાઈ મને એવું મૃત્યુ ખપે છે કે મને ભગવાન 15 દિવસ પહેલા કહી દે કે હું તમને આ દિવસે તેડવા આવીશ. તો એવી આશા ન હોય આપણે? બોલો. હા, બરોબર છે. પછી ભગવાનની પ્રતિમા આગળ બેસીને બીજાને શાસ્ત્ર જ્ઞાન આપે છે. ભગવાનની આગળ બેસીને તો એ વિદ્વાન બની જાય ને વ્યાસ સ્વરૂપ બની જાય છે. આમાં લખ્યું છે. અને ભગવાનના ધામમાં જાય છે. માટીના વાસણ સર્વોત્તમ છે. પલાસ પત્ર પાતળ જાતે બનાવી એમાં ભોજન લેવું, પ્રતિદિન અગ્નિષ્ટોમ યજ્ઞ કરે એટલું ફળ મળે છે. એનું અદ્ભુત ફળ છે. પત્રાવલીમાં જમે ને તો. કાચનો ને માટીમાં ફેર હો. કાચ તો આખી દુનિયા ખાય છે. બધાના ઘરે અત્યારે ડિનર સેટ કાચના જ હોય છે. હોય છે કે નહીં? હા, હા. અગ્નિષ્ટોમ યજ્ઞ અને ભગવાનના ધામમાં જાય, બે છે. એ પલાસનું આટલું બધું ફળ શા માટે? તો એ બ્રહ્માજીનું વૃક્ષ છે પલાસ. એટલે એ છે ને શું કહેવાય, ઈંઢોણી ન બને જેની. હા, હે પેલાની ઈંઢોણી, હમણાંની નહીં. હા, એ પલાસમાંથી બને. ભગવાને પલાસનો દંડ ભેગો રાખ્યો તો ખબર છે? હા, હે હવે મને બહુ આઈડિયા નથી આવતો એનો, પણ ભગવાન પલાસનો દંડ આવે છે. તો એ તો કરશું જ ને. ભલે. તો આમાંથી હવે સરળમાં સરળ નિયમ, કાળા વસ્ત્રો ન પહેરવા, કેસરી વસ્ત્રો ન પહેરવા, એમાં કાંઈ મહેનત નથી. પાછું ભગવાન રાજી થઈ જશે કે મારું માનીને 4 મહિનામાં એકેય દિવસ એને નથી પહેર્યા. જો કેસરી વસ્ત્ર નથી પહેર્યા ને કાળાએ નથી પહેર્યા, એટલે ભગવાન રાજી થઈ જશે ને મોટું ફળ આપશે. ઘનશ્યામ મહારાજની જય, નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.